વિઠ્ઠલ મહારાજ લાવવા કે ના લાવવા? હા, આજે ઉતારા અહીંયા આગળ આવા સંતોની મહેનત છે અને સંત હંમેશા જીવનની અંદર સારો ઉતારો આવે એવી મહેનત કરી રહ્યા છે કે નહીં કરી રહ્યા? કરે છે, એ અથાગ પ્રયત્નો કરે છે અને પ્રયત્ન કરતો જો કદાચ મેર આવી જાય વિઠ્ઠલ હે આ તો જેમણે ભજન રાખ્યું એમનો મેર આવ્યો વળી કે આ બધા ભગતો ભેગા કર્યા, નહીતર આ ના મેર આવ્યો હતો આ ચોય પુણ્યમાં જ ભરી ખાતા. આ તો એવું જ છે પાછું કે ના ભરી ખાય. એ ખોખો ઊંચો જ કરવાનો હતો બીજે બધે તો હાકરિયા લે નરિયરો લે નાહા નાશે જ તું. આ ભક્તિ કોણ શીખવાડે? લો ઘર શીખવાડે. ગોર મહારાજ આવે કે ગણપતિને કંકુના છોટા નાખ્યા લો એટલે પાછા કંકુમાં હાથ બોરવાનો, ઓમ કરવાનું ઓમ. આ તો કે હારા ચોલ્લા છે એમ કહું છું. માણસ એ વિચારતોય નહીં. છોટા નાખ્યા લો તો આમ ઉડાડે તેટલાય ખૈડાય. ખૈડા કે ના ખૈડા તોય છોટા પડે પડે કે આવી પૂજા હોય વિઠ્ઠલ મહારાજ? આવી હોય પૂજા તો કેવી હોય જો કેવી વ્યવસ્થિત રીતે અમે તિલક વંદન કર્યું, હે ફૂલ ચોખા આલ્યા, નમન કર્યું કે ના કર્યું? આ ભક્તિ તો આ સતી ભક્તિ છે. કઈ ભક્તિ છે? સતી ભક્તિ છે. હે મીરાબાઈએ કહ્યું એવી સતી ને ગુણકાર હે રંગે રૂપે એક છે અને સતિયાની સેવા થતી ઓળખ ખાવે સેવા ઉપરથી ખબર પડી જાય. સેના ઉપરથી? હા, પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ ઠેરાઈ ગયું. પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ ઠેરાઈ ગયું. આ બાજુ ને મોમા શકુનીએ આપણે ભાનુમતી એટલે દુર્યોધનની પત્નીને કહ્યું જાઓ ભીષ્મ પિતામહના આશીર્વાદ લઈ આવો. કે કેમ? કે લેવા જરૂરી છે. આ ભાનુમતી કોદાર પૂજા થાર નહીં લીધેલો, કોદા પૂજા નહીં કરેલી, એમને શું પૂજા આવડે? આવી કૃષ્ણએ વાત જાણી. એ બહુ હોશિયાર. એ તો જેના પક્ષમાં કૃષ્ણ જેવો કોઈ સદગુરુ હોય હે એવા હારું આપણને ભક્તિ શીખવાડે. ભરત મહારાજ જેવા આવા સંતો જેવા શિરમૂળ સંતો હોય એવા કેવું પૂજન કરવું એવા શીખવાડે. મહાભારત ની અંદર એનો પ્રસંગ આખો ટોકેલો છે. હા, એ દ્રૌપદી રાતે ઉઠાડી કૃષ્ણ ઉઠ આ તારું પેલી લઈ જશે. લઈ જાય કે ના લઈ જાય? રાતે ઉઠાડીને ભગવાન થયા કુકડો. આ તો ટૂંકમાં કહું બધું બહુ જાણે છે બધા, પણ આ તો ખાલી આદત કરાવવાનું. ભાઈ હસેલો ખાલી મારી આલવાનો. આ તો બહાર નીકળી જાય બધું. શું યાદ હુઆ સ્વાબાદ ભૂલ ગયા સો બરબાદ. ખાલી આદત કરાવવાનું. ઈશારો કાફી સમજદાર કો. આ હારું વાત આતી. રાતે ઉતારીને એમ કે હેડ ઉઠી એવી દ્રૌપદી લીધી. અને દ્રૌપદી તો સતી હતી અને કેવી પૂજા કરી બધું આવડતું હતું. જૈન કપારે ચોલ્લો કર્યો વિઠ્ઠલ કંકુ અબીલ એને ચોલ્લો કર્યો. રીતસર જેવી પૂજા થાય એવા અને ચરણ કમળ આગળ જઈને પગ આગળ જઈને હેતે મસ્તક નાચ્યું નમાઈને અને આશીર્વાદ લીધા. ભીષ્મ પિતામહ બેઠા થયા અને કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. આના જતા રહ્યા અને ભાનુમતી હવા મોઢું ધોયા વગર નાથી આશીર્વાદ લેવા. તે ભગવાન ભીષ્મ પિતામહ ઊંઘી રહ્યા હતા. તે ડૂટી ઉપર ચોલ્લો કર્યો તો આ બેલ ગુલાલ ને એવું બધું રેડી અને અહીંયા દીવો કર્યો. દીવો કરી પછી ઉભે અને પોડિયું ગરમ થયું અને ભીષ્મ પિતામહ દજાયા. દજાયા કે બેઠા થઈને કે હા તારું સત્યાનાશ જાય તારું. થાય કે ના થાય? આ સત્ય હકીકત. પણ એના જીવનમાં કોઈ એવો હારો પુરુષ નહીં એટલે કરવાનું શીખવાડે કોણ? હે
અને હમણાં પક્ષમાં તો કૃષ્ણ જેવા હતા. કૃષ્ણ એ બીજા કોઈ નહીં, આજે જે છે ને આ બધા કૃષ્ણ જ છે બધા. વિઠ્ઠલમાં અને તમને સારું શીખવાડે. આ જેમણે ભજન નાખ્યું અને સારી આટલી આ એમણે શીખવાડ્યું તારે એમણે આ કર્યું. જમણા પગના અંગૂઠે ચાલો કરવો એ તો કોઈ સમાજમાં કોઈ સંપ્રદાયમાં નથી. આ પ્રેક્ટિકલ નિરોધ જેવી પ્રેક્ટિકલ જ્ઞાન એના જેવી સિસ્ટમ કોઈ સંપ્રદાયમાં પણ નથી. તમે તપાસ કરો. અને આ જગ્યા ઉપર આવું શીખવાડવામાં આવે છે કેમ? એની પાછળનું પણ કારણ છે. એની પાછળનું પણ કારણ છે. સેવાથી ઓળખાય. જેમ મીરાબાઈએ કહ્યું, હા મીરા તો નિરોધની નથી ને, એની નિરોધની, પણ એને આ વાત સમજાઈ. ને કોઈ સંપ્રદાયના હોવું એવું નક્કી નહીં મહારાજ, પણ કોઈ પણ જગ્યાએ તમે હોવ પણ સમજણ સાચી હોવી એ જરૂરી છે. સંપ્રદાય એ તો મેળો આ બધું ઓળખવા માટેનું બધું છે, પણ દરેક સંપ્રદાયની અંદર મહાન પુરુષોએ સાચી બાબતો બતાવી છે. કોઈએ ખોટું કહ્યું નથી. દરેકે સાચી સલાહ તો આપી જ છે, પણ જેને લીધી, ગહનથી લીધી, પ્રેમથી લીધી, શોખથી લીધી, એવા કઈક સાચું કરી ગયા. વિઠ્ઠલ કર્યા કે ના કર્યા? આ એ રીત છે એમ. આ એ રીત છે, એ રીતથી જે કરવામાં આવે. અને એ પેલા ડ્યુટી ઉપર આ બધું કર્યું તો પછી આ પેલા શું કરે? હારા આશીર્વાદ હાલે કઈ કનુભાઈ ના હાલે. એટલે સમાજની અંદર આપણે કેવું બધી પૂજાઓ આપણે કરીએ છીએ, પણ આ એક પૂજા જેને નથી કરી ને એને જીવનમાં કોઈ પૂજા નથી કરી એના બરોબર. આ એક સંતોને બોલાવી અને આ કોઈ આલી મુવાલી નથી. આ નજર અંદાજ કરીને કાઢી નાખ્યા જેવું નથી. આજ ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા, નવ લખ તારા ઉસદીન ભેખ હમારા. આ હમણાં એ તાના છે. આ તો આજકાલના નહીં. આ અને આજકાલના મોડીન કાઢી નાખ્યા જેવા નથી. આદિ અનાદિ કાળના ઋષિ મુનિઓ એ જ છે. અને હોમે બેહવા વાળા કેદાર જનકની સભામાં જે બેસતા હતા એ આજે જ બેઠા છે. આજ હતા એ મુદ્દા મારું હોમો એવો યાદ છે ભાઈ, છે કે નહીં? બસ સમજદાર કો ઈશારા કાફી છે. સેજ ગહન બાબત એમના જીવનમાં મળી જાય ને તો આમાંથી જ રતન નીકળે એવો નીકળે કે ના નીકળે? આમાંથી જ નીકળે મહારાજ. હા, કેરી હોય કેરી અને એ કાચી હોય તો લગીને ખાટી લાગે. કેવી લાગે? ખાટી લાગે. પણ એ વાંબા ઉપર જેદાર વાંબો હખાઈ જાય એટલે હાક થાય. અને હાક થાય એટલે માલિકને ખબર પડે કે હવે વાંબો હખાઈ ગયો. અને હખાઈ ગયા પછી એ વાંબાને વેડે ને પછી એને પરાર લાવે, પરારમાં લાખીને એને પકવે. 3 કે 4 કે 5 દિવસની અંદર એ કેરીનો કલર બદલાઈ જાય. બદલાઈ જાય કે ના બદલાઈ જાય? કલર એકલો નહીં, એનો રસ હોત બદલાઈ જાય. બદલાય કે ના બદલાય? ખાટો રસ હોય મીઠો થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? કેટલા વધારે નહીં મોનો નો અઠવાડિયામાં તો આટલું થાય ને થાય. 80 વર્ષ થયો. કે મહારાજ મારતો કે દર પુણ્યમાં જવાનું જ છે. ચાલના જાય છે પણ ઘેર બોલે તો તમારે દોડવાનું. આ રીત છે કે ન ખાવાનું પાછા ખાતા હોય, ન બોલવાનું બોલે, ન ખાવાનું ખાય, ન જોવાનું જોવે. તો 80 વર્ષથી આપણે જઈએ છીએ આવીએ છીએ, સેજે બદલાવ જો ના થાય. હાથ 6 દાડામાં કેરીઓનો કલર બદલાઈ જાય એ નહીં બદલાઈ જતા? અરે ખાટા રસ ગળ્યા મધ મીઠા થઈ જાય કે ના થઈ જાય? ખાલી 6 દિવસની અંદર આટલું પરિવર્તન કેરીમાં આવી જાય છે. તો મનુષ્ય કેરી કરતો ગયો? મનુષ્ય કેરી કરતો ગયો કે ના? પણ કેમ નહીં થતું એની પાછળનું પણ કારણ છે. જેવો જેવા સંગ એવા રંગ લાગે ને લાગે. ગધાડાની જોડે ગાય બોધો, ગાય ભૂંકતો ના શીખે પણ લાત મારતો એક દાળ શીખે.
શીખે કે ના શીખે? હા, રસોડાની અંદર બધાય મસાલા પડ્યા હોય, પણ રસોઈયો જે દાળ બનાવે એ અને આપણા વાળા દાળ બનાવે એમ ફેર છે. આપણા વાળા ફર્સ્ટ ક્લાસ બનાવે, આમ આગળ બચકો ભલી હોય બનાવે છે, પણ એ 8-10 જણની બનાવે, એ 1000 જણની બનાવવાની થાય ને અમને વહમવું પડે. તા પેલો રસોઈયો 10 જણની બનાવવાની થાય આગો પાછો ના, એ મને નહીં ફાવે. તમ તો એમનો 1000 નું આપણને ફાવે. ફાવે કે ના? તાય 1000 નું બનાવવાનો માર કોથરા મેઠો નાખે મયો, આમ કોથરીઓ ફાડી નકલા ખારું થશે ભગત, કશું ના થાય કે રીત અમને ખબર છે આ કેટલી મેઠું ખમશે. ખબર પડે કે ના પડે? જેનો અનુભવ હોય એ અનુભવી હોય એ ભલે રહોડું તમે કાચું સીધું આલો, પણ એને પાકું કરીને હાલે કે ના હાલે? તો અહીંયા અમને કાચું સીધું હાલવાનું કે આપણે કાચું સીધું લઈને ગયા હતા ને કે પાકું લઈને ગયા હતા? ના, હું ભગવાનને જોણો અને આપણો જોણેલો ચાલ્યો કેદાર? ના ચાલે. આપણો જોણેલો ભગવાન તો ચાલ્યો. મને એમ થાય કે હું હતા લગીને બધું મેં જાણતી હું તો બધું જાણતો. તાર ખબર પડી એમ મહારાજ કે આ સાચું નહીં, આ સાચું નહીં અને વાત સાચી છે. આ આંખે જે દેખાય છે એ વિઠ્ઠલ મહારાજ, અને જે છે એમાં ફેર જે છે સાચું જે છે હું આંખે દેખાય એવું નહીં દેખાય. ચલો દૂધમાં ઘી છે, દૂધમાં ઘી ભાઈ 10 વાળી મેલે કે દીવો હરગે તા ઘી છે ત્યારે ચમનું થાય અને ઘી અને દીવો હરગાવો હોય શું કરવું પડે? એ તો મય અખરમણ લાવવું પડે ભાઈ. અને જેમાં ઘી છે એ દૂધને ફાડવું પડે. શું કરવું પડે? ખટાશ થોડીક નાખો, 5-6 દિવસ એને રાખો એટલે ઉપર ઘીની તાર બાજે, પેલો માખણ બાજે કે ના બાજે? હજુ ઘીનો દર્શન વાર છે, હજુ તો ખાલી માખણ આવ્યું છે. અને માખણ પછી લેવા હતું વલણું કરવાનું. શું કરવાનું? હા, હું કોણ, પરમાત્મા કોણ, ક્યાંથી આ બધું વલણું કરવાનું.